અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર। અને જૂનાગઢ આવ્યો છું અને અત્યારે હું જઈ રહ્યો છું ભવનાથ। તો વ્લોગની અંદર જોડાયેલા રહીજો, બહુ મજા આવશે। ચાલો ત્યાં મળું। તો ફાઇનલી રિક્ષામાં બેસી ગયો છું અને આ રિક્ષા છે અમારી। તો ફાઇનલી નીકળી ગયો છે અને ભવનાથ તરફ જઈ રહ્યો છું। અને વરસાદ ઝીણો એવો આવી રહ્યો છે, ઝરમર ઝરમર। તો આ ભવનાથનો ગેટ છે જો। તો ફાઇનલી જઈ રહ્યા છે જય ગિરનારી। જોઈ લ્યો તો ફાઇનલી કેટલો મસ્ત સરસ વ્યૂ આવી રહ્યો છે। અને હવે અમે પાંજરાપોળ તરફ આગળ વધી રહ્યા છે। તો ખૂબ સારું એવું લોકેશન આવ્યું છે અને અહીંયા બધા ફોટા પાડવા માટે જ સ્પેશિયલ હોય। તો ફાઇનલી દામોકુંડ આવી રહ્યું છે। નરસિંહ મહેતાનું આ સ્થળ છે। નરસિંહ મહેતા અહીંયા ચાલીને આવતા અને ભજન અને કીર્તન કરતા। આ છે દામોદર કુંડ। અને ડાયરેક્ટ અંડરગ્રાઉન્ડ। અને આ જે ગિરનાર છે એ દેખાતો જ નથી, કેમ કે વાદળો છવાયેલા છે એના કારણે। મેળો તો અત્યારે હવે બંધ થઈ ગયો છે। એનું કારણ છે કે રાજકોટની ઘટના ઘટી પછી। તો ફાઇનલી જેની રાહ જોતા હતા હવે આવે છે પ્રવેશદ્વાર ભવનાથનો। સૌથી નજીક હવે આવી ગયા છે। જોરદાર વ્યૂ આવે છે અને મંદિર અહીંયા છે। પેલી રોપ વેગલ પહોંચી ગયું છું પણ વરસાદને કારણે ને એ બંધ છે। થોડુંક બતાવું છું અહીંયાથી જ। તો આ રોપવે છે આખું ઉડન ખતોલા, પણ આજે બંધ છે। એનું કારણ છે કે વરસાદને છે એટલા માટે આપણી સેફ્ટીને કારણે બંધ છે।